15 ઓગસ્ટના દિવસે આપણે આપણા પ્લેટફોર્મ ઉપર એક સરસ મજાની કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં એક કોમ્પિટિશન લાઈવ હતી અને એ લાઈવ કોમ્પિટિશનને તમે ભરપૂર માણી હતી અને બહુ જ મજા આવી હતી. આ રહી 15 ઓગસ્ટની કોમ્પિટિશન જે આપણે રાત્રે લાઈવ કરી હતી. સરસ મજાના વિદ્યાર્થીઓ જવાબ આપતા હતા અને બધાને એમના કૂપન કોડ્સ મળી ગયા છે અને એમણે કૂપન કોડથી એમના કોર્સ પણ લઈ લીધા છે. એના સિવાય પણ આપણે બીજી કોમ્પિટિશન પણ રાખી હતી, જે હતી રિવ્યુ રેટિંગની કોમ્પિટિશન, વિડીયો બનાવીને મોકલવાની કોમ્પિટિશન અને ફીડ ઇન નીડ. એમાં તમારે જેની અંદર ભાગ લેવો એની અંદર તમે લઈ શકતા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવ્યા છે અને બધા મેસેજીસની અંદરથી જે બેસ્ટ મેસેજીસ હતા એને અમે વિનર્સ જાહેર કર્યા છે. આજના વિડીયોની અંદર જે પણ વિનર્સ છે એમના નામ આપણે જણાવવાના છે, કઈ કોલેજના છે, શેની અંદર એ લોકો વિનર્સ થયા છે એ આપણે જણાવીશું અને જોડે જોડે એ લોકોએ એમનું જે સબ્જેક્ટનું ડિસ્કાઉન્ટ છે કેવી રીતે ક્લેમ કરવાનું છે એ પણ અમે તમને સમજાવવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા તો જે ટોપર્સના નામ કહેવાય, તો આમાં ટોપર્સ જ કહેવાય કોમ્પિટિશનની અંદર. તો અલગ અલગ કોમ્પિટિશનની અંદર નામ લખેલા છે. એમાં સૌથી પહેલા જે બેઝિક છે, જેમાં વિનર્સ, જેમાં કહેવાય ને બિનહરીફ વિજેતાઓ, બરાબર. તો પલક સૌમ્યા MSU સેમિસ્ટર 1માં ભણે છે. એનો વિડીયો આવ્યો હતો અને સરસ મજાનો વિડીયો એમણે બનાવ્યો હતો. તો એમણે આપણે વિડીયો સેક્શનની અંદર વિનર જાહેર કરીએ છીએ. અમને મેક્સિમમ વિદ્યાર્થીઓ મેસેજ કરતા હોય કે સર મને કોર્સ ઉપર થોડુંક ડિસ્કાઉન્ટ આપી દો ને, મારે બહુ જરૂર છે, મારી આ વખતની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બાકી હું માંગુ જ નહીં. એ એવા વિદ્યાર્થીઓ છે જેને કશું કરવું નથી પણ કોર્સ ઉપર ડિસ્કાઉન્ટ જોઈએ છે. મતલબ જો હું એ વખતે એમને ડિસ્કાઉન્ટ આપી દઉં, બરાબર, તો એમને ઓલવેઝ માગવાની ટેવ પડી જાય. હું સિમ્પલ ભાષામાં આવું છું અને મારી એવી ટેવ છે, હું માગે એને બધું નથી આપી દેતો, બરાબર. જે હકદાર છે ને એમને આપું છું. એટલે આ દીકરી છે, એને સરસ મજાનો વિડીયો મોકલ્યો. મેં પોતે વિડીયો જોયો હતો. હજી વિડીયોની અંદર તો આપણે 5 નંબર આપવાના હતા, મને યાદ છે ત્યાં સુધી. 3 વિડીયો કે 5 વિડીયો આવ્યા હોત ને તો બધાનો નંબર આવી જાય. કોઈ વાંધો નહીં, અમુક વખત અમુકનું નસીબ કામ ના કરતું હોય. એના પછી ફીડ ઇન નીડની અંદર હિત શાહ નામનો વિદ્યાર્થી છે, ન્યુ LJ સેમિસ્ટર નંબર 1 નો. એમનું આખું ગ્રુપ છે, સરસ મજાનું કામ કરે છે. અમે એપ્રિશિએટ કરીએ છીએ એવા કામને અને બીજા વિદ્યાર્થીઓ પણ આવી જરૂરિયાતમંદને હેલ્પ કરે અને સપોર્ટ કરે એવું મારી આશા છે. તો આ બંને વિદ્યાર્થીઓ તો બિનહરીફ વિજેતાઓ છે, કોઈ હતું જ નહીં કોમ્પિટિશનની અંદર. હવે જે રિવ્યુ રેટિંગ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા. સૌથી ઈઝી કામ જે હતું, હે ને, સૌથી ઈઝી કામ કે સાહેબ રિવ્યુ આપીને ફોટો તમને આપી દઈએ, મારા માટે સૌથી ઈઝી કામ છે. એમાં કોમ્પિટિશન હતી, એમાં 15 નંબર શોધવા અમારે થોડા તકલીફ પડ્યા. તો આ 15 નંબર છે, એવું નથી કે આનું સૌથી બેસ્ટ છે, બરાબર, આ બધા સૌથી બેસ્ટ છે, પણ આ નંબર આપવા માટે 1 થી 15 નંબર અમે આપ્યા છે. એમાં સૌથી પહેલા VGC સેમિસ્ટર 3 ની અંદરથી દેવ છે. સેકન્ડ નંબર પર જય છે, ડોક્ટર SS ગાંધી સુરત કોલેજ સેમિસ્ટર નંબર 1 ડિપ્લોમાના વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લીધો હતો. જાદવ લલિત છે VGC સેમિસ્ટર 3 થી. યુગ પ્રજાપતિ છે સાલ ઇન્સ્ટિટ્યૂટ સેમિસ્ટર નંબર 3. અંશ પટેલ છે VGC સેમિસ્ટર નંબર 1. હરિઓમ પંડિત છે LDRP સેમિસ્ટર નંબર 1. રાઠોડ મિત છે LDCE સેમિસ્ટર નંબર 1. તીર્થ દવે છે GEC ભુજ સેમિસ્ટર નંબર 3. બીજો તીર્થ છે VGC સેમિસ્ટર નંબર 1. ફેનિલ ડાભી VGC સેમિસ્ટર નંબર 1. પટેલ ધ્રુવ GEC સુરત સેમિસ્ટર નંબર 3. એના પછી અંકિત છે VGC સેમિસ્ટર નંબર 1. પ્રદીપ છે SVMIT ભરૂચ સેમિસ્ટર નંબર 5. યુગ પરમાર RC ટેકનિકલ ડિપ્લોમાનો વિદ્યાર્થી સેમિસ્ટર નંબર 1. જય પારેખ પણ VPMP પોલિટેકનિક ડિપ્લોમાનો વિદ્યાર્થી સેમિસ્ટર નંબર 1. આટલા વિદ્યાર્થીઓ રિવ્યુ રેટિંગ કોમ્પિટિશનમાં વિનર બન્યા છે. હવે તમારે તમારો સબ્જેક્ટ કેવી રીતે ક્લેમ કરવાનો છે હું તમને સમજાવી દઉં. તમારે તમારું નામ, બરાબર, મોકલવાનું છે અમારા નંબર ઉપર અને આનો સ્ક્રીનશોટ મોકલવાનો. એમાં કયા નંબર પર તમારું નામ છે, બરાબર, એ સ્ક્રીનશોટ મોકલી દેવાનો, બરાબર. પછી તમારે કયો કોર્સ જોઈએ છે એ કોર્સનું નામ લખવાનું અને એપ્લિકેશનમાં લોગિન વાળો તમારો મોબાઈલ નંબર લખવાનો. આટલું તમારે લખીને મેસેજ કરી દેવાનું. કયા નંબર ઉપર તમે મેસેજ કરશો, જે નંબર ઉપર તમે રિવ્યુ રેટિંગ કે વિડીયો શેર કર્યો હતો એ જ નંબરનો ફરીથી યુઝ કરવાનો. અને તમે જે નંબરથી મોકલ્યું હતું ને એ જ નંબરથી ફરીથી મોકલજો, એટલે અમે હિસ્ટ્રી ચેક કરી લઈશું, કેમ કે અમે હિસ્ટ્રી ડિલીટ નથી કરતા. મતલબ તમે રિવ્યુ રેટિંગ કે વિડીયો કે ગમે તે વસ્તુ જે નંબરથી અમારા નંબર પર વોટ્સઅપ કરી હોય એ જ નંબર પરથી પાછું વોટ્સઅપ કરજો, એટલે વધારે પ્રૂફની અમારે જરૂર નહીં પડે, બરાબર. કેમ કે તમે જે રિવ્યુ રેટિંગ શેર કર્યા હશે એ પ્રૂફ તરીકે એમાં હશે. તમારે કયો કોર્સ જોઈએ છે એનું નામ ને મોબાઈલ નંબર તમે લખશો એટલે 24 કલાકની અંદર તમને કૂપન કોડ આપી દેવામાં આવશે, બરાબર, સામેથી જ આવી જશે, બરાબર. અથવા તમને એવું કહેવામાં આવશે કે આવતીકાલે 5 વાગે મેસેજ કરજો, આવતીકાલે 6 વાગે મેસેજ કરજો. તમે જેવો મેસેજ કરશો એ તમને કૂપન કોડ આપી દેશે. એ કૂપન કોડ પણ 24 કલાક માટે વેલિડ રહેશે. એ 24 કલાકમાં તમારે જે તે સબ્જેક્ટ તમારે બાય કરવાનો હોય બાય કરી લેવાનો. હવે આમાં એવું થાય કે સાહેબ મેં તો કોમ્બો કોર્સ બાય કર્યો છે એ સેમિસ્ટરનો, તો એ ડિસ્કાઉન્ટ તમારું કેરી ફોરવર્ડ થશે નેક્સ્ટ સેમિસ્ટરમાં, પણ તમારે મેસેજ કરી દેવાનો. અમારી ટીમ વેરીફાઈ કરી લેશે
કે ભાઈ તમે એકચ્યુઅલમાં કોમ્બો બાય કર્યો છે કે નથી કર્યો. જો તમે થર્ડ સેમિસ્ટરમાં છો, આની અંદર જીત્યા છો અને તમે થર્ડમાં એક જ સબ્જેક્ટ લીધો છે, બીજા 5 સબ્જેક્ટ હજી નથી લીધા, તો કેરી ફોરવર્ડ નહીં થાય. તમે થર્ડમાં કોમ્બો કોર્સ બાય કર્યો હશે તો જ કેરી ફોરવર્ડ આ ડિસ્કાઉન્ટ થશે. ઠીક છે ને? આપણે બધાને વાયદો કર્યો તો કે આપણે 15% ડિસ્કાઉન્ટ આપીશું, તો તમને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટની કૂપન કોડ મળી જશે. તમે એપ્લિકેશનના કોઈ પણ કોર્સની અંદર એપ્લાય કરીને એ કોર્સ બાય કરી શકશો. તો સરસ રીતે અમને બહુ આનંદ થયો છે. ખાસ તમારું નામ મોકલજો, આનો સ્ક્રીનશોટ મોકલી દેજો, કયો કોર્સ લેવો છે એ લખી દેજો, મોબાઈલ નંબર લખી દેજો. 24 કલાકમાં કૂપન કોડ મળશે અને કૂપન કોડ એક્ટિવ પણ 24 કલાક માટે જ રહેશે. 24 કલાકમાં બાય કરી લેજો. હવે હું તમને કહી દઉં કે આજે ડેટ છે કઈ, બરાબર? આજે ડેટ છે 18 ઓગસ્ટ, બરાબર? આ વસ્તુ આપણે 19, 20 અને 21 તારીખ સુધી જ રાખીશું. 21 તારીખ પછી કોઈ પણ એન્ટ્રી અમે લઈશું નહીં. સર હું ભૂલી ગયો તો, મેં વિડીયો નહોતો જોયો, તો એ તમારે ધ્યાન રાખવાનું હોય. એટલે જ કહીએ છીએ કે એપ્લિકેશન, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. 21 તારીખ સુધી હું કૂપન કોડ બનાવડાવી આપીશ, એના પછી કૂપન કોડ બનશે નહીં. ઠીક છે? તો સરસ રીતે જે પણ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધા અમને ખૂબ જ ગમ્યું, બરાબર? તમારા નંબર બી આવ્યા, તમે કંઈક કર્યું છે એટલે તમે હકદાર છો કે આ ડિસ્કાઉન્ટના. અમુક લોકો ખાલી ડિસ્કાઉન્ટ માંગવા આવી જતા હોય છે, સર થોડુંક ડિસ્કાઉન્ટ આપી દો, પણ એમને થોડુંક પણ પ્રયત્ન નથી કરવો હોતો ક્યારેય પણ કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ક્યારેય પણ કોમ્પિટિશનમાં ભાગ લીધા વગર કંઈ આપશે નહીં. સરસ રીતે ભણો, સરસ રીતે કોમ્પિટિશનમાં ભાગ લો. જીતશો હારશો કોઈને ખબર નથી, પણ ભાગ લેશો તો ખબર પડશે ને કે જીતી શકીશું કે હારી શકીશું. સરસ. જે પણ વિદ્યાર્થીઓ છે સર્વેને કોંગ્રેચ્યુલેશન. અમારી પૂરી ટીમ તરફથી આવી નવી કોમ્પિટિશન આપણે ફરીથી રાખીશું. એક કોમ્પિટિશન નેક્સ્ટ ટીચર્સ ડેના દિવસે આવવાની જ છે, ત્યારે મજા આવશે. તો મળીશું નેક્સ્ટ કોમ્પિટિશનમાં. વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ્યા વગર તમારા કોર્સ ક્લેમ કરી લેજો અને તમારા કોઈ મિત્રો આની અંદર હોય તો એને આ વિડીયો શેર કરી દેજો, જેથી એ પણ પોતાનો કોર્સ ક્લેમ કરી શકે. મળીએ છીએ. બાય બાય.